નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. નવસારી જિલ્લાના બિલીમોરા નજીક આવેલ ઝીંગા તળાવમાં પૂરના રૌદ્ર પાણી વહી રહ્યા છે, ત્યારે ત્યાં મજૂરી કામ કરતા 28 જેટલા શ્રમિકો પૂરના પાણી વચ્ચે ફસાઈ ગયા છે. મોત સામે જોઈ રહેલા આ મજૂરોએ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરીને મદદ માટે કાકલુદી કરતી ગંભીર ગુહાર લગાવી છે. નવસારી જિલ્લાના બિલીમોરા નજીક આવેલા મેદર ભાટ ગામ ખાતેના ઝીંગા તળાવમાં અચાનક પૂરનું પાણી ફરી વળતા 28 મજૂરોના જીવ તાળવે ચોંટ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં મજૂરો અત્યંત આજીજી સાથે પોતાની જિંદગી બચાવવા માટે વિનંતી करता જોવા મળી રહ્યા છે. सर, ये लोकेशन महेंद्र भाट की है. हम लोग लगभग 30 से 35 लोग छपरे के ऊपर यानी फंसे हुए हैं बाढ़ में. सरकार से हम लोगों को किसी प्रकार की कोई मदद नहीं मिल रही है. इस तरह से हम लोग यानी घर के ऊपर यानी 25 से 30 लोग यानी फंसे हुए हैं और चारों तरफ पानी है और पानी हर घंटे 1 फीट के हिसाब से बढ़ रहा है. और निकलने की हम लोगों ने कोशिश की थी, लेकिन अचानक से पानी बहुत बढ़ गया. हम लोगों को रास्ता नहीं मिला, पानी में हो गया चारों तरफ. तो सरकार से हमारी रिक्वेस्ट है कि किसी तरह से हम लोगों को बचाया जाए. 25 से 30 लोग हैं, यानी सब लोग यानी छपरे के ऊपर बैठे हुए हैं और चारों तरफ पानी ही पानी है. प्लीज़ हेल्प कीजिए. चारों तरफ पानी ही पानी है. આ દર્દનાક વિડીયો સામે આવતા જ સ્થાનિકો અને વહીવટી તંત્રમાં ભારે ફાડ પડી છે. નવસારીમાં સર્જાયેલી આકાશી આફતને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા વાયરલ વિડીયોના આધારે લોકેશન ટ્રેક કરીને આ 28 મજૂરો સુધી પહોંચવા અને તેમને બોટ મારફતે સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝીંગા તળાવમાં ફસાયેલા તમામ શ્રમિકોને સલામત બહાર કાઢવા માટે સ્થાનિક પ્રશાસન સતત કાર્યરત છે, પરંતુ વધતા જતા પાણીના સ્તરને કારણે સ્થાનિકો અને મજૂરોના પરિવારોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, નવસારી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.